રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે વાણી વિલાસ કર્યો ત્યારબાદ હવે પરસોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટીનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ભાજપના અનેક કાર્યક્રમોમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે। ત્યારે હવે ક્ષત્રિય આગેવાને વડાપ્રધાનના કાર્યક્રમમાં વિરોધ ના કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે। ત્યારે હવે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના અને પરસોત્તમ રૂપાલાના વિરોધમાં અનેક કાર્યક્રમોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે 2 મેના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં જાહેર સભા યોજવાના છે, ત્યારે સંકલન સમિતિ દ્વારા ક્ષત્રિય યુવાનોને ખાસ અપીલ કરવામાં આવી છે। ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઈ વિરોધ ના કરવામાં આવે તેને લઈને સંકલન સમિતિએ ક્ષત્રિય યુવાનોને અપીલ કરી છે કે કોઈ પણ ઉશ્કેરણીમાં આવીને પીએમ મોદીના કાર્યક્રમમાં કોઈ વિરોધ પ્રદર્શન ના કરવામાં આવે। ક્ષત્રિય આગેવાને વધુમાં જણાવ્યું હતું કે પીએમ મોદી એ જામનગરના મહેમાન બનીને આવે છે અને મહેમાનનું આદર કરવામાં ક્ષત્રિય સમાજ ક્યારેય પાછળ નથી હોતો। 2 મેના રોજ નારી અસ્મિતાનું મહાસંમેલન જામનગરમાં યોજાવાનું હતું, પરંતુ પીએમ મોદીના કાર્યક્રમને લઈને હવે આ મહાસંમેલન 2 તારીખના બદલે 3 તારીખે યોજાશે, જેમાં અંદાજે 20 થી 25 હજાર ક્ષત્રિય આગેવાનો હાજર રહેશે। ત્યારે હવે સાંભળો આ ક્ષત્રિય યુવાનોને અપીલ કરતા ક્ષત્રિય આગેવાને શું કહ્યું। ભારતીય નારીની અસ્મિતાનું સામાજિક આંદોલન અત્યારે ક્ષત્રિય સમાજ સમગ્ર ગુજરાતમાં ચલાવી રહ્યો છે। લોકશાહીનું પર્વ પણ લોકસભાની ચૂંટણી જે લોકશાહીનું મોટું પર્વ છે તે પણ આવી રહ્યું છે અને ગુજરાતમાં 7 તારીખે મતદાન પણ છે। 2 તારીખના રોજ ભારતના વડાપ્રધાન જ્યારે જામનગરની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે ક્ષત્રિય સમાજ જે અત્યાર સુધી શાંતિપૂર્ણ ચૂંટણીની આદર્શ આચારસંહિતાની મર્યાદામાં રહીને જ જે રીતે આદર્શ રીતે વિરોધ દર્શાવી રહ્યો છે, તે પ્રમાણે તે કે આપણે વડાપ્રધાન શ્રી જ્યારે જામનગરના મહેમાન બનતા હોય અને ક્ષત્રિય સમાજ જે મહેમાનોને એક અમારી જે પરંપરા મુજબ એનું સ્વાગત કરતા હોય, ત્યારે આપણે આવતીકાલે વિરોધ પ્રદર્શન કે આપણે કોઈનાથી ગેરમાર્ગે ન દોરાઈ જાય। રાજકીય અમારું કોઈ આંદોલન રાજકીય આંદોલન નથી, અમારું સામાજિક આંદોલન છે। એટલે રાજકીય બેનિફિટ માટે અમારા યુવાનો ક્યાંય ભટકી ન જાય એ માટે આજે અમે આ પ્રેસ કરેલી છે કે ભાઈ વડાપ્રધાન શ્રી છે એ આખા દેશના વડાપ્રધાન છે અને અમે પણ એમાં ક્ષત્રિય સમાજ પણ આવી જાય છે અને એમને પૂરો આદર આપે છે અને અમે દરેક સમાજની નોંધ લેવાનું કહી છીએ કે ભાઈ ક્ષત્રિય સમાજ છે એ એના પ્રશ્નોને આધારે એ વિરોધ માગ્યો છે। વડાપ્રધાન શ્રી સાથે એનો વિરોધ નથી। અમારે જે કોઈ છે જે એ એક રાજકોટ લોકસભાના જે ઉમેદવાર હતા એમને અભદ્ર ટિપ્પણીને કારણે આખા જે ઉપસ્થિત થયેલું છે અને અમે અમારી આદર્શ જે છે કે ભાઈ જે મહેમાન છે અતિથિ દેવો ભવ જે કહેવાય એ રીતની અમારી પરંપરા જાળવીને અમે આવતીકાલ આ વડાપ્રધાન શ્રીની જે જામનગર મુલાકાત છે એ દરમિયાન આખો દિવસ કાંઈ પણ વિરોધ પ્રદર્શન કરવા અમારા સમાજ તરફથી અમે ન કરી એવી હું જાહેર અપીલ યુવાનોને ખાસ કરીને કરું છું। કારણ કે યુવાન વર્ગ જ છે કે જે એ રાજકીય રીતે ગેરમાર્ગે જઈને કોઈના વાસાતુસીને કારણે એ આ પ્રકારનું વર્તન કરી ન બેસે એ માટે હું પૃથ્વીરાજસિંહ જાડેજા સંકલન સમિતિ અમદાવાદ અને જામનગર વચ્ચેનો લાઇઝનિંગ છું અને હું માળિયા રાજવી પરિવારનો પણ એક સભ્ય છું। હું જાહેર અપીલ અમારા ક્ષત્રિય સમાજને આની જાહેર અપીલ કરું છું। જય માતાજી। રાજકીય આગેવાનો આમાં ક્યાંય પ્લેટફોર્મમાં છે જ નહીં ના। આ જે સંમેલન છે ને એ રાજકોટ જામના 2 જિલ્લા પૂરતું જ આપણું તે કે આપણે વડાપ્રધાન શ્રી જ્યારે જામનગરના મહેમાન બનતા હોય અને ક્ષત્રિય સમાજ જે મહેમાનોને એક અમારી જે પરંપરા મુજબ એનું સ્વાગત કરતા હોય, ત્યારે આપણે આવતીકાલે વિરોધ પ્રદર્શન કે આપણે કોઈનાથી ગેરમાર્ગે ન દોરાઈ જાય। રાજકીય અમારું કોઈ આંદોલન રાજકીય આંદોલન નથી, અમારું સામાજિક આંદોલન છે। એટલે રાજકીય બેનિફિટ માટે અમારા યુવાનો ક્યાંય ભટકી ન જાય એ માટે આજે અમે આ પ્રેસ કરેલી છે કે ભાઈ વડાપ્રધાન શ્રી છે એ આખા દેશના વડાપ્રધાન છે અને અમે પણ એમાં ક્ષત્રિય સમાજ પણ આવી જાય છે અને એમને પૂરો આદર આપે છે
અને અમે દરેક સમાજની નોંધ લેવાનું કહી છીએ કે ભાઈ ક્ષત્રિય સમાજ છે એ એના પ્રશ્નોને આધારે એ વિરોધમાં ગયો છે. વડાપ્રધાન શ્રી સાથે એનો વિરોધ નથી. અમારે જે કોઈ છે જે એ એક રાજકોટ લોકસભાના જે ઉમેદવાર હતા એમને અભદ્ર ટિપ્પણીને કારણે આખા જે ઉપસ્થિત થયેલું છે. અને અમે અમારી આદર્શ જે છે કે ભાઈ જે મહેમાન છે અતિથિ દેવો ભવ જે કહેવાય એ રીતની અમારી પરંપરા જાળવીને અમે આવતીકાલ આ વડાપ્રધાનશ્રીની જે જામનગર મુલાકાત છે એ દરમિયાન આખો દિવસ કાંઈ પણ વિરોધ પ્રદર્શન કરવા અમારા સમાજ તરફથી અમે ન કરી એવી હું જાહેર અપીલ યુવાનોને ખાસ કરીને કરું છું. અમને થયો છે અમારે જે અસ્મિતા ગવાણી છે એ દરેક નારીઓ માટેની વસ્તુ છે કે ભાઈ હા, અને અમારી સાથે બહોળા પ્રમાણમાં જોડાવ એવી અમે અપીલ કરી છે. અને દરેક જ્ઞાતિના પ્રમુખ હોય, ઉપપ્રમુખ, જે કોઈ હોદ્દેદાર હોય કે એના કોઈ પણ આપણે નાગરિક હોય એ પણ અમારા સમાજ અને આપ પત્રકારોને તો ખાસ ઇન્વિટેશન છે, કારણ કે આપ જ અમારું ઓલું છો કે ભાઈ જે અમારો પ્રશ્ન જે છે, અમારી કોઈ માગણી તો હતી નહીં. અમે એમ તો કીધું નહોતું કે ભાઈ ક્ષત્રિય સમાજને કોઈ ટિકિટ આપો કાંક દે. બરાબર. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.